ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધાય? સરસ મજાનું સવાર પડી ગયું અને સુરજ દાદાના દર્શન કરી મેં મારા દિવસની શરૂઆત કરી દીધી. નાસ્તા માટે ચા ને રોટલી બનાવી નાખ્યા અને સરસ મજાનો નાસ્તો અમે કરી લીધો. ને નાસ્તો કરીને પહેલું કામ આ કપડાં ધોવાનું કરી નાખ્યું, કેમ કે પછી તો નીલ ઉઠી જાય તો કરવા દે નહીં. પણ ત્યાં તો નીલ ઉઠી પણ ગયો, એટલે પહેલાં એને નાસ્તો કરાવી લીધો. અને નાસ્તો કરીને પછી એને બહાર રમવા જવું હોય એટલે થોડીક વાર નીચે રમવા લઈ ગઈ. બસ થોડીક વાર આવી રીતે ઘોડા ગાડી હાંકી અને પછી તો પાછા અમે ઘરે આવી ગયા, કેમ કે એને આ કામ કરવાનું હતું. બધા વાસણ ઉપર ચડાવવાના હતા, બધા વાટકા પ્લેટફોર્મ ઉપર મૂકી દીધા અને કીધું ઊભો રહે ત્યાં તો ભાગ્યો. અને પછી મારે આજે ડુંગળી બટેટાનું શાક બનાવવાનું હતું તો મેં કટ કરી લીધું. અને નીલ માટે આ વેજીટેબલ ખીચડી બનાવવાની હતી તો એ બધું કટ કરી લીધું. પછી સરસ મજાની ખીચડી બનાવી નાખી અને પહેલાં તો નીલને જમાડી લીધું. જમાડીને નવરાવીને સુવડાવી દીધો. અને પછી મેં રસોઈમાં ડુંગળી બટેટાનું શાક રોટલી બનાવી નાખ્યા અને સાથે રસ અને છાશ. અને અમે બપોરા પાણી કરી લીધું. ઉઠીને તો આ ભાઈ જો પાછો 2 બોલ ને બેટ લઈને આવે છે ને પાછું ઉપડતું તો નથી. પછી ભૂખને ધ્યાનમાં રાખીને એના માટે શીરો બનાવી નાખ્યો. નાસ્તો કરીને વળી અમે નીકળી ગયા મંદિરે જવા. મંદિર જેમ નજીક આવે એમ તો ભાઈની દોડવાની સ્પીડ પણ વધી જાય. તો જોવે છે મમ્મી આવે ને પાછી. બસ મહાદેવના દર્શન કરીને આજે તો બહુ પવન હતો ને એટલે કેટલા બધા જાંબુડા નીચે ખરી ગયા હતા તો અમે એ વીણી લીધા થોડાક. બહુ જ પવન હતો, કેટલા જાંબુડા ઉપર દેખાય. આટલો બધો પવન હતો. હું જાંબુડા વીણતી એટલે મને જોઈને નીલ પણ વીણવા માંડ્યો, પણ ફેર એટલો હતો કે કાચા ને પાકા બધા વીણી લીધા એને તો. કે મમ્મી વીણેશ લાઈ હું વીણવા માંડ્યો. બસ ત્યાં તો મહાદેવની આરતીનો ટાઈમ થઈ ગયો એટલે અમે આરતી પણ કરી લીધી. આ બાજુ ભાઈ જોવો એને તો કંઈક આવું. ત્યાં તો વાળી આ કોકની સાયકલ પાછી હાથમાં આવી ગઈ, એટલે ધરાર બેહવું પાછું એને તો. એના કરતાં તો 3 ગણી મોટી હતી સાયકલ. બસ ઘડીક રમી લીધું ને પછી અમે ઘરે આવી ગયા. અને આજે જમવામાં તો બનાવી નાખ્યા હતા બટેટા ભૂંગળા. સરસ મજાના બટેટા ભૂંગળા પછી અમે જમી લીધું. આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો. જય માતાજી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ